जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनावाना छे पौवा बटेटा। नवा स्वाद साथे बनावाना छीए आपणे पौवा बटेटा। जेवा रेस्टोरंट में के ढाबा पर चले छे तेवा ज बटेटा पौवा बटेका आज आपणे घरे बनावाना छे। तमने जो आ मारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करवानुं बिल्कुल भूलता नहीं। અને કમેન્ટમાં જરૂર સજેશન કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણે હવે પૌવા બટેટા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં નોર્મલી જે આપણે પૌવા બટેટા બનાવતા હોય છે તેવા મેં પૌવા લઈ લીધા છે જે ચોખાના હોય છે। અને હવે આપણે આને સારી રીતના પાણી નાખીને ધોઈ લઈએ। આપણે સારી રીતના આને પાણીમાં ધોઈ લેવાના છીએ। ચમચીની મદદથી થોડાક ઉપર નીચે કરી લઈએ જેથી જે કોરા હોય તે પણ આપણે ભીના કરી દઈએ। તો આપણા પૌવા પલાળી લીધા છે સારી રીતના। તમારે પણ આવી રીતના પૌવા પલાળી દેવાના છે। આવી રીતના પૌવા પલાળવાથી તમારે પૌવા બટેકા એકદમ છૂટા બને છે। હવે આપણે જ્યાં લગીને ગ્રેવી બનાવીએ ત્યાં લગીને આપણે આને સાઈડમાં રાખી દઈએ। હવે એક બર્તન મેં લઈ લીધું છે તેમાં મોટી 4 ચમચી જેટલું હું તેલ એડ કરીશ। પૌવા બટેટા બનાવવા માટે મેં એક મોટી સાઈઝનું બટેટું કાપી લીધું છે, મરચી કાપી લીધી છે અને લીલા કાંદા લઈ લીધા છે। લીલા કાંદા ન હોય તો તમે તેની જગ્યાએ સૂકી કાંદા પણ લઈ શકો છો। અને 2 ટામેટા સુધારી લીધા છે અને લીલું લસણ લઈ લીધું છે। લીલું લસણ ન હોય તો તમે તેની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો છો, પણ અત્યારે મારી પાસે લીલા કાંદા અને લીલું લસણ અવેલેબલ છે તો તે જ હું અત્યારે બનાવીશ, તેનાથી જ પૌવા બટેટા। હવે થોડાક સિંગદાણા મેં લઈ લીધા છે। પૌવા બટેકામાં સિંગદાણા ન હોય તો સારો ટેસ્ટ ન આવી શકે એમ કહી શકાય। પૌવા બટેકામાં સારો ટેસ્ટ આપવા માટે આપણે સિંગદાણા નાખીએ છીએ તો મેં સિંગદાણા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે। હવે તે જ તેલમાં હું સૂકા લાલ 2 મરચી, મીઠો લીમડો અને લીલું લસણ એડ કરીશ અને 1-2 ચમચી જેટલી હું રાઈ નાખીશ। 1 મોટી ચમચી જેટલી હળદર, અડધી ચમચી હિંગ, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ અને અડધી ચમચી જેટલો હું ગરમ મસાલો એડ કરીશ અને સારી રીતના મસાલા મિક્સ કરીને હવે તેમાં મેં બટેટું જે કાપેલ છે તે એડ કરી દઈશ। પહેલાં આપણે બટેટું નાખી દઈને 2-3 મિનિટ આપણે તેને કૂક થવા દઈએ। સારી રીતના મિક્સ કરી દઈએ। 2 થી 3 મિનિટ આપણે આ બટેટાને કૂક થવા દેવાનું છે। 2 થી 3 મિનિટ મારે થઈ ગઈ છે। હવે તેમાં હું લીલા કાંદા જે કાપેલ છે તે એડ કરી દઈશ। પૌવા બટેટામાં લીલા કાંદા નાખવાથી પૌવા બટેટામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। તમે ન હોય તો તેની જગ્યાએ સૂકી ડુંગળી પણ લઈ શકો છો અને 2 મરચાં કાપેલ છે તે એડ કરી દઈશ અને સારી રીતના હવે મિક્સ કરીને આને 1 મિનિટ જેટલું હું કૂક થવા દઈશ। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને સારી રીતના મિક્સ કરી લઈએ। મીઠું થોડુંક વધારે એડ કરવાનું કેમ કે જે આપણે પૌવા પણ એડ કરવાના છે તે પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું અને 1 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે। ખાંડ ઉમેરવાથી તમારા પૌવા બટેટાનો કલર સરસ આવે છે। જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ હું સજેસ્ટ કરીશ જો 1/2 ચમચી ખાંડ નાખશો તો તમારા પૌવા બટેટાનો કલર સરસ આવશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે। આપણું મસાલા અને બટેટું ને સારી રીતના સતળાઈ ગયું છે। હવે આપણે જે ટમેટું કાપેલ છે તે એડ કરી દઈશું। હવે આને આપણે 2 થી 3 મિનિટ જેટલું કૂક થવા દઈએ એટલે આપણું બટેકું સરસ રીતે પાકી જાય।
2 થી 3 મિનિટ થઈ ગઈ છે. બટેટું સરસ રીતે પકવા માટે આપણે ઉપર થોડીક વાર ડીશ ઢાંકી દઈએ, જેથી આપણું બટેટું સરસ રીતે પાકી જાય. અને પૌવા બટેટામાં ટેસ્ટ આપવા માટે મેં 1 લીંબુનો રસ એડ કરી દીધો છે. હવે આપણે ડીશ ઢાંકીને 2 થી 3 મિનિટ આને કૂક કરી લઈએ, એટલે આપણું જે છે તે સરસ રીતે બધું જ પાકી જાય. તો તમે જોઈ શકો છો સરસ રીતે પાકી ગયું છે. હવે આપણે જે પૌવા પલાળેલા છે તે આમાં એડ કરી દઈએ. હવે સારી રીતના પૌવા બટેટા આપણે મિક્સ કરી લઈએ. તો આપણા પૌવા બટેટા બનીને રેડી છે. હવે આપણે જે શેંગદાણા ફ્રાય કરેલ છે તે આમાં એડ કરી દઈશું. મેં સરસ રીતના શેંગદાણા મિક્સ કરી દીધા છે. તો આપણા પૌવા બટેટા બનીને રેડી છે. તો આપણે આને સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા બટેટા સરસ બનીને તૈયાર છે. હવે આપણે સારો ટેસ્ટ આપવા માટે કોથમરી એડ કરી દઈએ. જો તમને આ મારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thank you for my watching video.